અમુક ઘર આપવાથી છે એટલે મારે ગોમ આવ્યું આટલો મૂકીને જતું રહો પછી નોમ મારવું પડશે. હું કઉ છું હવે તમારું ઘર આવી ગયું હજી જતા અર્જન્ટ કોમ ફોન આવે છે અર્જન્ટ જવાનું છે યાર ઇમરજન્સી જવાનું છે લોકાચાર આટલે ના જતા રહો એટલે તમારા ઘર નજીક જ છે. હું આવું ના ના તમે જતા રહો જલ્દી યાર સિંહો. હારું હા તા હું જાઉં તાન આવજો. ફૂકા કો બાપરે હારું ઘેર પહોંચી ખાવા બને ભાઈ વાત જોઈ રહ્યા છે પાછા ઘેર આ પણ બોર છે મારું ઘર નહીં આવ્યું બીજા છે મહિના માટે ખાવાનો તૈયાર છે પછી ખાઈએ ભાઈ આવે બે ગાડી ખાઈએ પગાર લે છે કે સાડા આવું છે તમે કોઈ ખાસો આવ્યો અને આટલું મોડું કદી કરે ને શું આજે આટલું મોડું કર્યું અને શિખર કોઈ કોમમાં પડી ગયા વળી પાછું આમ ઘોડ્યો છે પાછો એટલે તારી આ તો મારો ભાઈ આવ્યો છે રામ 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 તમે કોણ છો આવું કર્યું છે તું પગે રાખું મારા ભાઈ આવું કર્યું બધું તું શરબત પાયો પેલા ફલોણા ભાઈ હતા કોક અને શરમ જેવું કોઈ શકે નહીં ફલોણા ભાઈ હતા અરે તારી ઓને તો મારો ભાઈ કદી ના પીતો છે મને પેલા દારૂ જેવું વેકાય કાળું ભગત તું ઉભો ગના હો તમે અરે હું તારો મોટો ભાઈ પ્રેમજી ભાઈ કયો છો મારે તું આવું કરી બેઠો બધું તું ભાઈ કોઈ નહીં મારે તારું કોઈ શરમ જેવું શકે નહીં આવું કરી તું ઓહો અને પગાર આયા તો ક્યાં પગાર અને પગાર લેવા તને મોકલ્યો તો પગાર પેલા ફલોણા ભાઈ હતા કોક કીધો ના હાલો તમે ફોન જેવું શકે નહીં તારું કઈ ફોન નહીં પડતી લાખો પણ મેળવા તો પડે પણ આ હું નાટક કરો છો બધો તને શું લાખો કોને મેળવો તમે લાખો આ ડાયમ કોને મેળવો તમે ડાયમ મેળવો લાખો એટલે તું તારા મોટા ભાઈ નો અમો થયો હવે તારા મોટા ભાઈ નો અમો થયો તું હવે અમે જા મોટા ભાઈ તો પીણું પીણું પગ પહેર્યું જાય પાઘડું પણ મારા ભાઈને તો કેવું આમ મૂછો જઈ ઓબરો પાછો પણ આવું નાટક કરે બધા હું નાટક કરે બધા તું આજે તું મારો ભાઈ છે મારા તારા હાથ ઉપાડવો પડે તારી શરમ આ નહીં આવતી અને પૈસા પેલા પૈસા આ તમારા એટલે હું ગાલના માપાના હતા આયા તા કોક મોટી ગાડી વાળો હતો એ રે હે મને મારા બેટા પૈસા કરું મૂકી દીધા બધા પગાર લઈને આવ્યો તું શાંતિ રાખ તો સારું મોઢું બંધ કરો પર મારા હું છું પણ આવું તું કર્યું તું કદી જિંદગીમાં પીતો ના તારું સામે પીતો થઈએ તું ભાઈ ને પેલું શરબત કોણ તું મને કે કોણ ભાઈ હતો તને પાવાનો શિકાર ઊંચું કોક હતું લે ભાઈ તને ખબર પડે છે આપણા બે ભાઈઓનો રાજ જોઈને ગમની રસ્તીઓ વસ્તીઓ અમારી રીસે મળે છે અને તું આ હું કરીને બેઠો બધું રાખજો હા ખાવા નહીં તને આખો દાવો તને પૂછું મળશે આખો દાવો તને કશું ખાવા નહીં મળે ખાવાનું બને તો દુશ્મન થી ક્યાં બેઠી છે મારો બેટો મારો આટલો સરસ મજાનો બે ભાઈઓનો રાગ જોઈને કને જોયું ના જોયું પગ કરવું પડશે રમતા જોગિયા મલકમો રમતા જોગિયા હા જોજે મારો ભાઈ જોજે જેટલો સંસ્કારી સીધો મારો ભાઈ હતો ને આમ તો હું કરી બેઠો તું
પૈસા તમે આલે એમ કહું છું. ખાવાનું કાઢજો આપ કઈ નહીં પહેલા પછી પૈસા લે તો તને કોઈ દુનિયાની ભોન શકે નહીં. એ તો બધું કરી મારા માટે પૈસા તમારે પછી લાવવું પડે તાણ જીવન મગ બની જવા તો દેવા દે. તારે હું કેમ આવ્યો ગયો છું હે અને મારા ભાઈ આ ટિફિન હોય પડી છે ખાધું છે કે નહીં ખાધું હોય આ રોટલી હોય પડી છે મારો ભાઈ ગયો કાલ હું થયું છે ગુણિયો બધી લઈ ગયું કાલ હું થયું બરોબર છે પણ મારો ભાઈ ગયો જો અમે એને કેવી રીતના મોઢું બતાવું મારે ભાઈ ભાઈ હવે ભાઈ અભ્યાસ તો મને હવે ઉઠ્યા કેટલા વાગે જો 10 વાગે 10 સવારે 5 વાગે ઉઠી બેહો દોહવા વાળો માણસ 10 વાગે ઉઠે તને ભાઈ કહેતા શરમ આવે ભાઈ કહેતા મને કોઈ શરમ મને જેવું શકે નહીં કોઈ તને હું કરું એમ કહું છું અલે હું કાલ મારું થયું તું એ જ ખબર નહીં આમાં એક મેલો ને આમાં લબો તો નહીં હાલ હમણાં તો ફરી જા મોટું તારું હાલ હમણાં મોટા ભાઈ પણ હું કરું કયો કારણ કાલ પેલો પગાર લેવા ગયો તો ચૂકચોનથી લઈને આવતો હતો પગાર લઈને પૈના આલ્યો છે કે જેમ પગાર ઘેર નહીં આવ્યો આલા મુઢાના પરેલા કોઈ ફોન શકે નહીં કોઈ ભાઈ કાલ કશું કોઈ ખબર નહીં હું થયું મને કાલે વાદળો ફાટ્યો મેઘરાજા વરસ્યા અને વીજળી પડી તમારા ભાઈ ઉપર પણ ભાઈ મારા કોઈ બોલે જ નહીં માફ કરજો મને કોઈ ખ્યાલ જ નહીં મારું મગજ જ પડી ગયું કાલ તો પણ તને ખબર પડે છે આપણા બે ભાઈઓનો જેટલો રાગ છે જેટલા વર્ષ થઈ ગયો આ સુધી તું કદી આવું નતું કર્યું કાલ હું કરીને આવ્યો તું પણ ભાઈ મારા કોઈ બોલે જ નહીં વધારે નહીં કશું બોલાઈ ગયું આ તો ભાઈ નહીં આ તો દુશ્મન છે તારા દુશ્મન કોને કીધું કેજો મને કોને કીધું ભાઈ કેમ ખાલી એનું ઘોડું ફોડી નાખું રંગી નાખું ગુરુ પોડી કાઢે અનુ પોડી કાઢવાનું અને તું કીધું તું હા હા મેં કીધું તું એ કીધું કાલ તો આનો ફોન હોય તમારે હું ભાઈને હું બોલ્યા છે જેટલું બોલ્યા છો રાતે 12 વાગ્યા સુધી તું બક કરતો હતો ઓહો પગાર આવ્યો તમારે પગાર નહીં આવ્યો ભાઈ પગાર તમે નહીં આલવા આવ્યા હોય પગાર લઈને જ આવ્યો છું અકોકની શરબત પાયો તું હું કીધું તું હું અભરો જો અભરો પેલા નહીં ગોમના મફુલાલ પેલા મખુભાઈ ઓહો તે ઈવોય શરબત પાયો તો મને ક્યાં શરબત છે પીવો તું મને મોડી વાત કર કે ખબર ના પડી તું પગાર લે કાલ જોતો ડેરીમાં પગાર લઈને કર્યો પૈસા તું આલીને આવ્યો કરિયાણાના પૈસા આલીને આવ્યો 75,000 રૂપિયા હતા એના ઘણી કમ્પ્લીટ ગુજામ મેલ્યા છે તો પશુ થયું મને કમ્પ્લેટ વાત કે તું ખબર પડે રસ્તામાં હું આવતો તો મફુલાલ હોમાં મળે બરોબર ઓહો કે આ તમે કે જલસા કરતા નહીં કોઈ ના કે જેટલું ભેરું કરજો ન તે બધું આવું કહેતો મફલો ઓહો અને પછી તો સરબત જેવું કોક હતું હરખું યાદ કર સરબત પાવું થતું હોય છે મને બનાવશે છે ભાઈને બનાવું છે ઓહો પેલો વચમાં નહીં પેલું કુંડી ઉપર પેલો નહીં બેસતો દારૂ લઈ પેલી બોયડી કણ ઓહો મારો બેટો એ તો ગોડિયો પેલો વેપારી તમે જોવો ને તો એને એવું કીધું ખબર છે કે આ રોકોનો કોમ નહીં અને તમારે જોગન ખવડાવી તમે મને વાલા છો
મને વાલા નો ઓવ અને મારો છોકરો ખબર એટલે શરબત સમજીને હું પીજો દારૂ પીવા માટે મારી છોકરો ખબર ઓવ અને તું પી ગયો ઓવ મને મરવા દેવા તો ગુને પીવું પડે તારા ગુને પીવું પડે. તમે મારા ભાઈ છો એટલે પીવો પડ્યો અને ખરું ને ચોગન ખવડાવી દી તમારી કરે એ મફુલાલ ને ભાઈ ગોડિયાએ હા તે ઈ એમ કીધું કે તારા ભાઈની જોગન એટલે મારો તમે જીવ છો કારણ બરાબર છે. તમારા માટે જીવ આલ દઉં બધું બરાબર છે પણ આપણે જે વસ્તુ ના કરતા હોય કોકના શીખવામાં થોડી કરવાની હોય. પણ તમારી જોગન આલી એટલે જ પીવો પડ્યો મારે તાણ એવું છે ઓવ બહુ લોચા મારા છે બહુ લોચા મારા છે ભાઈ. અને આપણે ખબર છે ને મરદ છીએ પાછા હા એવું કીધું તી ને ઓવ અને એને એમ કીધું તું કે તમારે રોકવાની કોઈ જરૂર નહીં એવું બધું તાણ હવે તમે મરદ બની ગયા દારૂ પી મરદ પાછું એવું કે એટલે મને ખમાય ના ને લ્યા પણ કોક તો ચડાવે આપણે કોઈ મરદ બના દારૂ થોડો પીવાનો હોય એટલે મોણસ છે કે તું તું શું કે અને તમે તમારી જોગન કાઢી એ બધું જવા દે તું હું પણ પૈસા બીજા 75,000 રૂપિયા હતા એનું હું કર્યું યાદ કર પેલા તું પૈસા ઓ આવડી દાઢી વાળો હતો કોક એને પૈસા આલ્યા હતા હું એનો કેમ તારા ભાઈને પકડાઈ ગયો હું કીધું તું મોટી દાઢી વાળો હતો કાળી કઈ દોહી હતી કાળી મેજ હતી કોક અને એનો પૈસા આલ્યા હતા બધી સમજમ પડી જાય મને આખો પ્લાન બધી સમજમ પડી જાય હવે તારા મગજમાં કોઈ બેઠું હવે મગજ આમ ઠેકોણ આવ્યો તો ભયાળું મું નક પછી મને કોઈ બેઠું જ ના ને કાલે આપણે પેલા બધો ને બેઠા હતા અને પેલો ડાઢાળો નીકળ્યો તો ખબર છે પેલો વાઘુ ગોમની ઉભે અને તારા જોડે મગજમારી કરી હતી ઓવા અને તું બોલવાનું કર્યું તું સમજમ પડી કોઈ આ એને બધો પ્લાન બનાવ્યો અને પ્લાન બનાવી તમારે દારૂ પૈ પૈસા લઈ ગયો ખબર પડી હોય હવે હા હા મગજમાં ઉતર્યો ઉતારો હવે આવી ગદ્દારી કરી હા ઓયથા નીકળવું છે અને આવી ગદ્દારી કરી એ તો તમે પી ગયા એટલે થાય કે બધું આજનો કોણ જોઈતું તું આજનું તેલ ખતમ અરે એવું ના કરાય યાર તું શું જોઈતું તું એ ના વાદે મારા ભાઈની જેટલી પેલી એ કરી મી હે એવું કરવા દે તું તારી તમે ઘેર લો નહીં આજ તો પટાઈ દઉં છું ગજબ થઈ ગયો હવે આ ડાયો કોઈનું વફળો નહીં આજ મારી વાત વફળી નહીં આજે ગોમમાં જો પેલો વાઘુ કે મફુ મળ્યો તો આજ એનો મરો જ આજે મને ગમે તે કંઈ સમજાવવો તો પડશે હવે કોના પણ હમાસા મોકલા પછી કે આજે ભાઈ ડાયાને તું ભેગો તો ના વાઘુ ના કે તારો બદલો 75,000 એનો જીવ લે હા એનો મારે જલ્દી જત કરવું પડશે વાઘલો એની જાતને સમજા જવું નાના એને જાતને સમજા જવું હળા 75,000 નો મારો વેટો કરી ગયો છે એને ખબર નહીં કે આ ડાયો કેવો છે મોણો છે મારા ભાઈના હોમ અને મારે ઘણું બોલાઈ ગયું મારા ભાઈને ઘણું બોલાઈ ગયું તાણ ઘણું અપમાન થઈ ગયું આજ વાગુ તારું મોત છે તાણ મારા બે ભાઈઓને કોઈ દારૂ કોઈ બોલી કે ના અને તું બોલી ગયો લે આજ તારું વખો થતા એ મફલો કે વાઘલો પેરો થાય ને તો ટોટિયા મોટિયા શા ભાઈ નાખું તમારે જો બાર કર એ તો મરદ જ હોય બાર કર તું ખબર પડે છે તાણ મારા ભાઈનું અપમાન કરી ગયો છું તું બાર કર આજ તારો વખત તારા પાવડે નો ફોટો ફોડી ના નાખું તો આજે મારું નામ ડાયો નહીં બાર કર જોજો વાઘલા બનાકર બાને કર જોજો લે જોજો આ હા ઓ વઈ જા દે જતા રહ્યા છે તાણે ખબર છે કે ડાયો આવવાનો જ છે ઘેર તાણ હું કશો વાંધો નહીં હોજી તો શું જાવ ઘેર તો આવશો કે તાણ આજે ઘરના બાણા આગળ જ બેહી રહું ઘરના બાણા આગળ જ બેહી રહું તાણ હા આ પંખો ફેવરીને નું ફોડું બોડું ચાપ રંગી ના નાખો તો મારું નામ ડાયો નહીં તાણ કશો વાંધો નહીં એ આમાં બપોરે હાલત આવશી વાયકણ જ અંતાઈ દઉં વાયકણ જ નહીં જવા દે 2 hours later. બતા દો
રમતા જોગી આયા નગરમો રમતા જોગી આયા જે તાણ આપણું તો કામ થઈ ગયું મીઠો લીમડો તારો ભા છે તારો ભા આમ જો ઉભો થા તારો ભા છે તારો ભા કાલ તો હું નશામાં હતો એટલે પૈસા કાઢ પેલા મારા કુના પૈસા અરે કુના પીધી ફેટ કુને પકડી તું તું તને ખબર છે હા આ મારા બે ભાઈઓ ને તું જુદા કરવા માંગે પણ મેં જુદા નહીં થઈ એમ હે, ગણપતિ. આ રામ લક્ષ્મણ ની જોડી છે વાડ કુને કીધી જોયો તો પેલા ચમ જોયો છે એટલે પૈસા કાલ તું લઈ ગયો તું પૈસા કાઢ પેલા બોલા. પૈસા કાઢ આઈ જોરી તો વાત કરી પેલા ફેટ બેક તેરી પૈસા કાઢ ના કાઢ તારું મોજ છે તારો વપો થાય તું મને હું હજી સમજુ લે હે ઉભો થા પૈસા મારા આપી દેજે તું પૈસા લઈ ગયો છે રે કુના પૈસા કુનો ફેટ બેક આ પેલા બેક હવે વાત કર એટલે અમે બે ફોન માં હતા એટલે હું પૈસા લૂંટી લેવા લે મારો આખો ને આખો પગાર થી લઈ લીધો છે કોની સામે વાત કરી છે તું આ તો બરોબર છે આ પહેલી વખત છે જતો કરું છું બરોબર અને તું એમ સમજુ છે ને કે અમારા બે ભાઈઓ જુદા હે, હેડવાથી. કદી એ નહીં થઈ અમે તાણ દુનિયા પાતાળ એક થઈ જાય અમારે બે ભાઈઓની જોડી કદી એ છૂટશે નહીં અને તાણ જોડી કોની જોડી તાણ ચાર મૂછવા જ આ એક કી ફર હાલમાં ભમી જા તારું શું આ શું જોઈતા? શું બધી જોયા ભાગે કેટલા હજી તો આ બરોબર છે જવા દઉં છું આ પહેલી વખત બરોબર ફરી વળે મારા એરિયામાં આવી તું મને હાલામાં શીરીને આવ્યો. હા, દેખાડ. હજી મફલો બાકી છે મફલા ને ભમાયા વગર નહીં રહું તને તો ભમાઈને જવું છું પાછું. ફલાણા તું જજે જેના પાંચ જોઈને આપણે ઓય ના આવતો તાણ. આ અને લગ- લઈને કરતો ના ને ટોટિયા બોટિયા ભાજીને આવ્યો તું તારો. ના આવતો હજી દેખાડ લગાડ ચોટ્યો કાપી હાથમાં દેવો ગમે તે પણ આપણે કામ થઈ ગયું છે ને તાર પૈસા આવી જશે તાણ એમ થોડો ઘટતો આ વાત આવે જ હોય તાણ અમે થોડા કોઈ કમ છીએ આ તો શું છે પાછળથી થોડો ઘાટ બેઠો મારતો એટલે શું છે થોડો તાપ ખાઈ જવું તાણ લેવા